હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ આપણે ઓફિસમાં અને પીસી બધું ચાલુ કરી દઈએ. લેપટોપ તો ચાલુ સ્લીપ મોડમાં છે, કાંઈ વાંધો નહીં. પીસી ચાલુ કરી દઈએ. મળીએ પાછા જમવાના ટાઈમે, કારણ કે વાગ્યા છે 11:45, 11:45. હમણાં 15-20 મિનિટમાં ફોન આવી જાય નીચે કે જમવાનું હાલો તૈયાર છે. તો બસ જમી લેશું. તો જો જમવા માટે બેસી ગયા છે. બટેકાનું શાક, પછી આ આપણે ચાટપુરી લીધી છે, ફરફર, રોટલી, દાળ. જો મમ્મી બેસી ગયા, બા નીચે બેસી ગયા અને મનાલી બેન આવ્યો. કેમ છે મનાલી? સારું ને? ઓ વાંધો નહીં. હા, સંભારો જોઈ લો. સંભારો મસ્ત મજાનો. હેનો છે? મૂળાનો. લે કાંઈ નહીં. જો હાલો બધા મૂળાની દાંડલી સંભારો ને દાળ ભાત ને શાક ખાવા. રોટલી હોતે. મમ્મી બોલો. તને એવું નથી લાગતું તું ગૌડી થઈ ગઈ? બહુ લાવી દે કઈક. હજી વાર છે રોટી વાળી ના. હજી વાર છે. કેટલીક વાર હોય વાર પછી? હોય ને હજી. લે હજી વરસ કેટલા તારા? મારા થયા 25 વર્ષ. હાલતી નો થા 20 વર્ષ થયા. 21મું રનિંગ હે ને? નો પૂર્ણાય 25 વર્ષે પૂર્ણાય. ઓહો, તું તો ગૌઢો કરવાનું લાગે મને. 22 વર્ષે પૂર્ણાય દેવું. કાંઈ વાંધો નહીં. હા, એવું રાખો. બીજું શું? 22 વર્ષે. કાંઈ વાંધો નહીં. કમાઈ લઉં, ભેગું કરી લઉં પછી કાંઈ વાંધો નહીં. નથી કરાવી દેવા તો ના પડદે મોઢે. આવું કામ કહેશો નથી કરાવી દેવા પછી મોઢે? કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, આપણા કામ ધંધે લાગી જાય. મમ્મી યાર મજા આવે આવી મજા કરવાની. કાંઈ યાર હાલો કામ ધંધે લાગી જઈએ આપણે. હેડો. તો વાગી ગયા છે 5:45 અને કામ કરતા કરતા 6 વાગી ગયા. કેટલા 1:30 વાગે કે 1:45 જમીન આવ્યો તો ઉપર. કાંઈ નહીં, હાલો નીચે જઈએ. ભૂખ લાગી તો થોડો નાસ્તો કરીએ. અને બારે આવે છે વરસાદ. જોઈ લ્યો ભાઈ, અને વરસાદ કેવો, શું કેવું, બાર ભર તડકો છે અને વરસાદ આવે. આમ જો ભાઈ ભાઈ, ગજબ ગજબ. यही है कुदरत का करिश्मा, देख लो भाई भाई. ધોજ લાગે તો જો થોડું આમાં સીડીમેટેક કરી નાખું જો ફરી વાર. ભાઈ ભાઈ, તડકામાં વરસાદો, મોજે મોજ. મમ્મી નાસ્તો બસ આવું ખાશો? લે હાલે. વાહ ભાઈ વાહ. લાવો પેંડા તો ખાઈ. આમાં પેંડામાં કઈ પેટ નહીં ભરાય. નાસ્તામાં શું છે? નાસ્તામાં કણું છે, પાપડી છે, પૂરી છે. એ તો ઓલું લઈ આવ્યું જ ને, મસાલા પૂરી, ફરસી પૂરી. બીજું શું હોય નાસ્તા? બીજું તો કઈ નહીં. અને હું તો શું બનાવવાનું? તું મનાલી દે કોઈ દે એવું કે મામી શું બનાવવાના પ્લાન શું છે? કાલ મારો ફ્રેન્ડ છોકરો નાનો આવ્યો તો મેં પૂછતો હે પેન કે શું બનાવવાનું હોય તો જે ખાવો એ આપણે થોડું જેવું છે. થેપલા બનાવી નાખી, બાજરાના રોટલા સારું બને. એમ બધાને ખાવા છે. તમે બીજું બનાવી બાજરાનો રોટલો નથી ખાવાનો છે, ઓલા રેગ્યુલર બને એ બને. તને ઈ બનાવી દે, તું નહીં ખા બાજરા. ઓલા બધા પણ એમ નથી કેતો. ડુંગળી બધું નાખવાનું હોય અંદર, એવું? મસાલો, અજમાન બધું, લસણ. કાંઈ વાંધો નહીં, તને બને. બનાવી દે ભાખરી મસાલા વાળી. સારું. મસાલા વાળી ભાખરી મસ્ત. આ લાડવો ખાઈ જાય. લાડવાની ફાફડી ખાવી. ભાખરી ખાતા પપ્પા કહે છે. ચાલો ભાઈ, થોડી ફાફડી ખાઈ નાખીએ. ઇતિહાસમાં અમર બની જાય એવી ભારત નારીઓ, આ બને ટેકા બની જાય એવી ભારતની નારીઓ. ભારતની નારી જીજાબાઈ કેવાણા, પુત્રને પારણે પોઢાડી હાલરડા ગાયા. હાલરડામાં યુદ્ધ ગવરાય એવી ભારતની નારીઓ. ઇતિહાસમાં અમર બની જાય એવી ભારતની નારીઓ. યાભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ. ભારતની નારી લક્ષ્મીબાઈ કેવાણા, ભારતની નારી લક્ષ્મીબાઈ કેવાણા. બાળની સાદઈ તો યુદ્ધમાં જોડાણા, અંતે અમર બની જાય તો ભારતની નારીઓ. અંતે અમર બની જાય તો ભારતની નારીઓ. ઇતિહાસમાં અમર બની જાય તો ભારતની
નારીઓ આભના ટેકા બની જા ઈ તો ભારતની નારીઓ ભારતની નારી સતી સીતાજી કહેવાયા ભારતની નારી સતી સીતાજી કહેવાયા 14 વર્ષ એણે વનમાં વિતાવ્યા અંતે તો ધરતીમાં સમાય એવી ભારતની નારીઓ અંતે તો ધરતીમાં સમાય એવી ભારતની નારીઓ ઇતિહાસમાં અમર બની જા એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ ભારતની નારી સતી સંગાવતી કેવાણા ભારતની નારી સતી સંગાવતી કેવાણા કુંવર સે લઈ અને ખાંડણીએ ખાંડ્યો કુંવર સે લઈ અને ખાંડણીએ ખાંડ્યો હરખે હાલ રડા ગાય ઈ તો ભારતની નારીઓ હરખે હાલ રડા ગાય ઈ તો ભારતની નારીઓ આભના ટેકા બની જાય ઈ તો ભારતની નારીઓ જો આપણને ભૂખ લાગી હતી ને એટલે આપણે જો કોની ઘરે મેગી ખાવા આવ્યો જો હા બેનના ઘરે ભૂખ લાગી ને તો બેનને કે મેગી બનાય એટલે મેગી બનાવી દીધી ખાવા આવ્યો છે. હાવ ખોટી હાવ આવું ખોટું ન બોલાય. મેં એને ઓલું પેન ડ્રાઈવ નું બોક્સ દેવા માટે આવ્યો હતો. મને કે ઘરે આવે તો ઘરે આવ્યો મને કે મેગી ખાઈને જા. હવે મારે નાય કેમ પાડ્યું મોઢાનો મોળો ને એવું. હા બહુ મોળો મોઢાનો એટલે તો મેગી ખાઈશ બિચારો. હાલો બધા મેગી ખાવા. જો આજ કુમારે કેમ રજા રાખી છે? આજે રજા છે. કેમ છે કાકા સારું ને? જય ગોપાલ. જય ગોપાલ. તો વાંધો નહીં. હાલો બધા મસ્ત મજાની મેગી ખાવા. પણ આ મેગી ના શું કહેવાય થોડુંક નાનું નહોતી તું તે વાટકો. આમાં જ ખવાય મેગી ખાવાની મજા આમાં જ આવે. વાહ હાલો ઈડલી મેગી સરસ સરસ. હાલો બધા મેગી ખાવા. આ માણસ છે ને મારા કામે આવ્યો છે પણ એને ઘરવાળીનો ફોન આવ્યો ને એટલે એ છે ને પાર્લરમાં આવ્યો છે અને મહેંદીનો કોન લેવા. જોયું મને કે તારું કામ પછી. વાહ બેટા વાહ હજી તો નવી નવી હગાઈ થઈ ને બધું આવું જોઈએ. કાંઈ વાંધો નહીં બરો ભાઈ તું જા 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 દેખાતો બંધ થઈ ગયા. જો મહેંદીનો કોન આ ભાઈને મેળવો નથી લાગતો. એટલે તું મારી યારે કામ બતાવે એવું શું તો ઘરવાળીનું કામ કરવાનું. ઘરવાળીનું પેલા કરવું હે? પડે. હાલ હાલ. આ નવી નવી હગાયું થયું હોય ને એટલે આવું જ કરે. આ જો તો એમ નહીં મારા કામે આવ્યો છો. વિડિયો મોટું થાય. હા વાંધો નહીં હાલો પણ હું કપડાં લેવા જતો તો વાન બીજું લેતો જાવ. આ ભાઈ ઘરવાળીને કામમાં આવ્યો. જો 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 અમારી તો કવાલી જ લાગે ને એની નહીં લાગે. વાંધો નહીં ભાઈ અમારા ભાઈ બંધો બધા આવા છે. ભૂલી જાય ઘરવાળી આવે ને એટલે બધા ભૂલી જાય. જો ભાઈ અત્યારે આપણે એના સ્ટુડિયોમાં આવ્યા છીએ એટલે આ એક કપડાં લીધા હતા પણ પેન્ટ તો બહુ ફિટ છે એટલે આ તો લઈ લઈએ. હવે જોઈ ભાઈ કયા લઈએ. હજી તો 2 છે ટ્રાયલ માટે લઈ આવ્યો છું. જોઈ હવે શું કરીએ શું નહીં. જો ભાઈ આ કેવું લાગે કોમેન્ટ કરો જ જરા. ઉઠાઈ લઈએ મને તો ગમ્યું છે પણ તમે બધા કોમેન્ટ કરો કેવું લાગે છે. જો આમ ન ખબર પડતી નામ બતાવી દો તમને જોઈ લો. કોમેન્ટ કરો કેવું લાગે. કાના કપડાં બતાવી દો. આટલા ટ્રાયલમાં લીધા છે. એક હમ આ ટી-શર્ટ લીધું છે. હા ચાઇનીઝ. ચાઇનીઝ એ તમને હમણાં બતાવ્યું ઈ અને આ તંબુ જેવડું પેન્ટ. તંબુ જોડો. ભાઈ મારી સાઈઝ હોય એવડું ને જો તો આમ કે ગયા હોય ને ઘરે ઓલા ઘરે કપડા મમ્મી હુકવવાનો થઈ પણ એમ લઈને રખડું છું. सस्ते में इतना ही आता है. સસ્તે में इतना ही आता है भाई. वीडियो બહુ સસ્તું હોય ને ક્વોલિટી સારી પણ મારી સાઈઝ નથી મળતી. જો ભાઈ આ શર્ટ બટ છે ટી શર્ટ છે અને તમારે સ્કૂલ ડ્રેસ લેવો હોય ને તો એ જુડિયો મળી જાય. જો સ્કૂલ ડ્રેસ આલો કંપનીનો ડ્રેસ હોય એટલું મસ્ત શર્ટ ગોત્યું. બતાય બધું આર પાર દેખાય આપજો. પણ આ આની કરતા પહેરાય જ નહીં. આની કરતા પહેરાય તો ગંજી કલું ગંજી પહેરી લેવાય. ગંજી પહેરી લેવાય. પણ આ તમારે કોઈ ઓલું શું કહેવાય આ ઓલો કંપનીનો કોઈ ડ્રેસ હોય ને એવું લાગે છે. વાહ સ્ટુડિયો વાહ. મમ્મી બોલો શું છે આજે જમવામાં? જમવાના બાજરાના રોટલા. બાજરાના રોટલા એટલે ઓલા બનાવી બાજરાના રોટલા થેપલા એમાં શું નાખવાનું હોય? એમાં જો ડુંગળી અજમા ઓકે. લસણ બીજું શરદી જેવું છે ને તે ઈ બનાવ્યું. ઓકે પપ્પાને શરદી જેવું છે એટલે એ બનાવ્યા છે. મારા માટે બને છે મસાલા. ચા. વાહ અને હારું મસાલા ભાખરી. વાહ મસાલા ભાખરી. વાહ સરસ સરસ. અને પપ્પા બેસી ગયા છે જમવા માટે
બા તમારો વારો ન થયો કે જમી લીધું? જમી લીધું? ઓ વાત છે. વાહ, હું કપડાં લેવા ગયો તો એટલે મોડું થયું. પપ્પા બેસી ગયા જમવા. હાલો બધા બાજરાના લોટના થેપલા ખાવા માટે. જો આપણો વારો આવી ગયો છે જમવામાં. આપણે આ બાજરાના રોટલાના શું કહેવાય? બાજરાના થેપલા. હા, બાજરાના થેપલા છે. એટલે આ ભાખરી કરીને મારી એટલું બાજરાના રોટલા કર્યા છે. એટલે ભાખરી છે મસાલાવાળી જો. એટલે આ ઓલા લોટની છે કે બાજરાના લોટની? ઘઉંના લોટની હોય. ઘઉંના લોટ. એટલે આ તો તૂટી ગઈ. ચા કેમ ગયો મારો? આયરો ચા. ઓલો કપ લઈ આવ ને મારો. હાલો ભાઈ, આપણો વારો આવી ગયો જમવામાં. તો જમી લઈએ ચાલો. મસ્ત મજાના જો બાજરાના લોટના થેપલા ખાઈને આપણી પાછા આપણી ઓફિસમાં આવી ગયા છીએ. અને બસ આજનો દિવસ તો આવો જ રહ્યો છે. સ્ટુડિયોમાં ગયા હતા, કપડાની થોડી ઘણી શોપિંગ કરી છે. અને ખાસ કરીને ભાઈ હમણાં 2-3 દિવસ આ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે પછી આપણે ન્યૂઝમાં કે ટ્વિટરમાં ગમીને જોતા હશો કે કોલકાતામાં એક ડૉક્ટર હતી જે લેડીઝ, એનો રેપ થયો છે ભાઈ. બહુ ખોટી વસ્તુ થઈ છે ભાઈ, બહુ એટલે બહુ. એમ આપણને એવું લાગે કે આપણે છોકરીને ભણી ગણાવીએ, આગળ વધારીએ. કે અત્યારે કેવું લેડીઝનું કેવું હાલે છે કે છોકરીઓ હોય તો ભણીને આગળ વધે, ડૉક્ટર આ એન્જિનિયર એવું બને, સારી પોસ્ટ ઉપર જાય, એવું બધું આપણે વિચારીએ છીએ. પણ અત્યારે એવું લાગે એના મા બાપને કે મેં ભણાવી ન હોત, ડૉક્ટર ન બનાવી હોત તો આ બધું ન થાત. પણ આ વસ્તુ બહુ ખોટી થઈ છે. આના જે ક્રિમિનલ હોય કે પછી જે લોકોએ આ બધી વસ્તુ કરી છે એ લોકોને 100% સજા મળવી જોઈએ. અને બધા બ્લોગરો, ઘણા બધા ઇન્ડિયાના બ્લોગરો ઘણા બધાએ બધું કીધું છે. તો મેં તો આપણે ભાઈ કહી દઈએ, ગુજરાતમાં થોડો ઘણો કંઈક તો એનો કંઈક નિકાલ આવે, સરકાર સુધી પહોંચે અને કાંઈક એની અપડેટ આવે ભાઈ, કે એને ન્યાય મળે, એના મમ્મી પપ્પાને સંતોષ થાય. જો કે એનું ઘરનું કોઈ સદસ્ય ગયું હોય તો દુઃખ તો બહુ થયું હોય, પણ થોડું ઘણું એને રાહત થાય, એનો ન્યાય મળે, પહેલાં લોકોને સજા થાય બધાને. બહુ અઘરું થયું છે. તો પ્લીઝ બધા સોશિયલ મીડિયામાં અત્યારે બહુ પાવરફુલ છે સોશિયલ મીડિયા. એનાથી તમે ભાઈ અત્યારે જો એડ સ્ટોરીમાં ને બધું ઘણું બધું આવે છે. એના બધા જે એના ફોટોઝ આવે છે, પછી એના બધા સ્ટેટસને એવી રીતે તમે રાખો તમારી સ્ટોરીમાં તો સરકાર સુધી પહોંચે, સરકારની આંખ ઉઘડે. એ પાછું 15મી ઓગસ્ટના દિવસે વિચાર તો કરો યાર તમે. કોઈને આમ જોવો ને તો ખુશીનો માહોલ ન રહે ભાઈ, કારણ કે ઇન્ડિયામાં આવું થાય, ધાર્મિક દેશ આપણો. તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ. અને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો મળીએ કાલે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.